સમગ્ર દેશમાં છેલ્લા એક અઠવાડિયાથી એક બાબા ચર્ચાના ચકડોળે ચડ્યા છે. જી હા, હું વાત કરી રહ્યો છું મહાકુંભ 2025 પ્રયાગરાજમાં વાયરલ થયેલા આઈઆઈટીએન બાબા અભયસિંહની. તો છેલ્લા કવરેજ મુજબ હવે અભયસિંહ બાબા કોઈને મળતા નથી, એમનો કોઈ અત્તો પત્તો નથી. આખું મીડિયા જગત એમને ગુજરાતીમાં કહેવાય ને ધોકો અને દોણી લઈ અને શોધી રહ્યું છે. એમના વ્યક્તિગત જીવન અને જીવન સ્વાતંત્ર્યના લીરા ઉડી ચૂક્યા છે. પોતાના સ્લોટ ભરવા માટે, ટીઆરપી માટે, ગળાકાપ મીડિયાની સ્પર્ધા માટે બાબાના સુખ ચેનનો ભોગ લેવાઈ જ ગયો છે જ્યારે હું આ વિડીયો બનાવું છું ત્યારે. હવે એક બીજો પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે છેલ્લા એક દિવસથી કે ભાઈ બાબા આઈઆઈટીએન બાબા અભયસિંહનું સંન્યાસ લેવું કેટલું ઉચિત. કેમ કે શરૂમાં તો બધું બહુ જ સકારાત્મક રિપોર્ટિંગ થયું, પોઝિટિવ રીતે એમને રજૂ કરવામાં આવ્યા. ખૂબ ભણેલા, આઈઆઈટી બોમ્બે, કેનેડાના મોખાદાટ પેકેજ છોડી અને સંન્યાસ, ભારતીય પરંપરાઓ, આ પ્રકારનું કવરેજ ચાલ્યું, જે વાયરલ થયું ને આખા દેશે એને ખૂબ જોયું. દેશ વિદેશમાં વસતા બધા જ ભારતીયોએ ખૂબ જોયું. પછી ધીમે ધીમે હરિયાણાથી વિડીયો આવવા લાગ્યા એમના પરિવારજનોના. ત્યાં પિતાજી ગુહાર લગાવે છે કે દીકરા ખરે પાછો ફળ. કેમ કે ભારતની જે સામાજિક વ્યવસ્થાઓ છે એમાં સહજ છે કે ભાઈ આપણે હંમેશા પુત્ર છે એ એની જવાબદારીઓનું વહન કરે, એ વંશ આગળ વધારે, આ બધા પ્રકારની જે માનસિકતાઓ છે, બિઝનેસને સંભાળે. તો એને લઈ અને આ પ્રકારની એક લાગણી, એક માંગ, એક અપેક્ષા એમના મનમાં સ્વાભાવિક છે. એમનો આપણે કોઈ દોષ નથી જોતા. કેમ કે જે રીતનો માહોલ બન્યો છે, જે રીતની વ્યવસ્થાઓ છેલ્લા 2025 વર્ષથી ભારત વર્ષમાં ચાલે છે, એમાં આ પ્રકારની અપેક્ષાઓ સહજ છે, અપેક્ષિત છે. પરંતુ અભયસિંહ આઈઆઈટીએન બાબા અને કોસવા કેટલા ઉચિત, ભારતીય પરંપરાઓ શું કહે છે, વૈદિક પરંપરાઓ આ વિશે શું કહે છે, એના વિશે આપણે થોડીક વાત કરવી છે. કારણ કે આઈઆઈટીએન બાબા વિશે બીજા બધા વિડીયો તમે જોઈ શકો છો. મારે જે વાત કરવી છે, સંન્યાસ શ્રેષ્ઠ, ગૃહસ્થ શ્રેષ્ઠ. તો શંકરાચાર્યના આગમન પહેલાં ભારતમાં સંન્યાસ બહુ પ્રચલનમાં ન હતો. સંન્યાસી તરીકે અદ્વૈતવાદની સ્થાપના કરનાર શંકરાચાર્યનો જે જીવનકાળ છે અને ત્યારબાદનું જે ભારત વર્ષ છે એની અંદર સંન્યાસની પરંપરાઓ વિકસી. અને આજે આપણને જે અલગ અલગ સંન્યાસની પરંપરાઓ જોવા મળે છે એ શંકરાચાર્ય બાદના કાળમાં વિકસેલી છે. તો અભયસિંહનું સંન્યાસ લેવું કેટલું ઉચિત એ વિશે જો મારે કહેવું હોય ને, તો કોઈ પણ અપરિણિત માણસને ભારત વર્ષમાં એના જીવનને જીવવાની જે જીવનશૈલી છે એને પસંદ કરવાનો અધિકાર છે. એ અપરિણિત હોય અને એમને જો ઇન્દ્રિય સુખો તરફ ન જવું હોય, ભોગ તરફ ન જવું હોય, સંસાર તરફ ન જવું હોય તો સંન્યાસ તરફ જઈ શકે. રહી વાત સંન્યાસ શ્રેષ્ઠ, ગૃહસ્થ શ્રેષ્ઠ, તો કોઈ શ્રેષ્ઠ અને કોઈ કનિષ્ક, કોઈ ઉતરતું, કોઈ ઉચ્ચ કક્ષાનું એવું કશું નથી. બંને માત્ર જીવનશૈલી છે. તમે પસંદ કરી શકો. તમને કિટી પાર્ટીમાં, મોલ કલ્ચરમાં, તમને ભોગવાદી જે પણ મટીરિયાલી છે, ભૌતિક જગત છે, એમાં મજા આવતી હોય તો તમે પણ ઉતરતા કક્ષાના નથી. એ પણ માનવ પ્રકૃતિનો હિસ્સો છે. તો તમે એ જીવનશૈલીમાં જઈ શકો. અને કોઈને આ બધું ન ગમતું હોય, કોઈને પોતાના જીવનને અલગ દિશામાં લગાવવું હોય, કેમ કે પહેલાં આપણા જે ઋષિમુનિ હતા, સંતો હતા, એ આખી જિંદગી રિસર્ચ કરતા, એ બધા વૈજ્ઞાનિક હતા. માનો કે કોઈ ઋષિ પોતાના એકાદ શિષ્યને કહી દેતા કે ભાઈ મોહ અને આસક્તિથી શું નુકસાન થાય, તો એ 12-15 વર્ષ સુધી સતત રિસર્ચ કર્યા કરતો, અભ્યાસ કરતો, મોહ આસક્તિથી કેમ દુઃખ આવે છે. ત્યારબાદ આપણા શાસ્ત્રોમાં લખ્યું કે મોહ અને આસક્તિ ઘાતક છે, નિસ્વાર્થ પ્રેમ અમૃત છે. તમને મેં ઉદાહરણ આપ્યું. એટલે આ રીતે ઘણા બધા લોકોને રોટી કપડાં મકાન અને સાંસારિક જે આ બધું છે એનાથી અલગ કરવું હોય, એ જવાબદારીઓથી ભાગતા નથી. આ રીતે જે ચિતરવામાં આવે છે આઈઆઈટીએન બાબાને કે સંન્યાસની પરંપરાઓને, એ ભૂલ ભરેલું છે. જેની પ્રકૃતિ અલગ હોય એ દિશામાં જઈ શકે. અને મેં હજુ કહું છું, સંન્યાસ શ્રેષ્ઠ એવું નથી કહેતો, એ માત્ર એક લાઈફસ્ટાઈલ છે, એક જીવનશૈલી છે. જેટલો તમને સંન્યાસ પસંદ કરવાનો હક છે એટલો જ ગૃહસ્થ. બંને જીવન તમે ચૂઝ કરી શકો. બ્રહ્મચર્ય અને આ બધું પણ ઘણું બધું. તો ભાઈ બ્રહ્મચર્ય ભગવા ધારણ કર્યા બાદ એટલા માટે પાલન કરવાનું રહેતું કે તમે આખા જગતને ઢીંઢોરો પીટી અને કહો છો કે હવે મેં ભગવા ધારણ કર્યા છે, હવે હું સાંસારિક બાબતોમાં નહીં રહું, શારીરિક ગુણધર્મોમાં નહીં રહું. એટલે શારીરિક ગુણધર્મો શારીરિક આવે ખોટા નથી, એ માનવમાં સહજ હોય. આહાર, નિંદ્રા, ભય અને પ્રકૃતિ છે, આપણા શરીરનો હિસ્સો છે, વ્યવસ્થાઓનો હિસ્સો છે. પણ તમે કોન્શિયસલી ડિસાઇડ કરો છો કે હવે આ બધું નહીં, ને પછી ભગવા, પછી તમારા માટે એ વર્જિત બની જાય. એટલે બ્રહ્મચર્ય શ્રેષ્ઠ ને
શારીરિક આવેગો ગુણધર્મો કનિષ્ક એવું પણ નથી. એ બંને જીવનશૈલીનો હોમોસેપિયન્સ મનુષ્યની જીવનશૈલીનો હિસ્સો છે. આ બધી અલગ અલગ પરંપરાઓ અલગ અલગ વ્યવસ્થાઓ માણસની પ્રકૃતિ મુજબ હોતી. એને જે પસંદ આવે એની પ્રકૃતિને જે સૂટ થાય, આ શ્રેષ્ઠ આ નીચું એવું બિલકુલ નથી. અને અભયસિંહને જો મજા ન આવતી હોય આ બધી બાબતોમાં, ત્યાં એ ડિપ્રેસ ફીલ કરતા હોય, તો એમને અધિકાર છે સંન્યાસની પરંપરાઓમાં જવાનો. હવે ભારતીય માળખાઓમાં તમે હંમેશા, હું તો કહું છું કે આ ચકલાઓ આ પક્ષીઓ પણ એમના બચ્ચાને સમય થાય ત્યારે ઉડાડી દે. આપણે પછી આખી જિંદગી દીકરાઓને પકડી રાખવા હોય તો 2025માં એ શક્ય નહીં બને. તો ભારતની સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓને પણ ક્યાંક બદલાવ નિર્માણ કરવો પડશે. એટલે જી હા, અભયસિંહને સંન્યાસ લેવાનો અધિકાર છે. એ અપરિણિત હોય, કોઈ જવાબદારી એમની ઉપર ન હોય, એમના પારિવારિક પૃષ્ઠભૂમિના બારામાં આપણે વધુ નથી જાણતા, પણ જો મા બાપનું જીવન નિર્વાહ પણ ચાલી જતો હોય સરળતાથી, તો અભયસિંહને નિશ્ચિત સંન્યાસ લેવાનો અધિકાર છે. એને લઈ અને એમની ટીકા ન થવી જોઈએ, એને લઈ અને એમનું નકારાત્મક કવરેજ ન થવું જોઈએ. શંકરાચાર્ય બાદ આ દેશમાં સંન્યાસ જીવનશૈલીનો હિસ્સો છે, વ્યક્તિ સ્વાતંત્ર્યનો હિસ્સો છે. ધન્યવાદ.